વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમની વાત કરી. એક સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. કણોનું સંતુલન, સંતુલન અને અસંતુલન. એમાં એક શબ્દ છે પહેલો, એક બિંદુગામી બળો. જે બળોની કાર્ય રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તે બળોને એક બિંદુગામી બળો કહે છે. હવે કાર્ય રેખા સમજાવું. ધારો કે આ એક પદાર્થ છે, આ રીતનો, એના ઉપર એક બળ આમ લાગે છે F, એક બળ આમ લાગે F1, બીજું બળ આમ લાગે F2, ત્રીજું બળ આમ લાગે F3. તો એ બળો જે દિશા છે એને આગળ કાં પાછળ લંબાવવાનું, આમ આ રીતના. તો આ જે દિશા છે એની બળની કાર્ય રેખા કહેવાય. આજે આપણે જોઈએ ને શું કે બળની કાર્ય રેખા. મને ફરીથી સમજાવું. આ એક પદાર્થ છે, એક બળ આ લાગ્યું, ધારો કે એના ઉપર આમ બળ લાગે, તો આને આગળ કાં પાછળ લંબાવવાનું. આ જે મળે એનું નામ છે બળની કાર્ય રેખા. એક બળ આમ લાગે તો આ દિશા આમ છે, તો એને આમ આગળ લંબાવો, આ કહેવાય બળની કાર્ય રેખા. ફરીથી, જે બળોની કાર્ય રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તે બળોને એક બિંદુગામી બળો કહે છે. હવે સંતુલનની શરત, કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો કણ સંતુલનમાં હોય છે. હવે આપણે જે શીખીએ છીએ માત્ર રેખીય ગતિ છે, પાછળથી એક બીજી ગતિ આવશે ચાક ગતિ, ત્યારે આને યાદ કરવું પડશે. કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો કણ, ત્યારે શબ્દ લખવું પડે રેખીય સંતુલનમાં હોય છે. હાલમાં શું છે, એક જ ગતિ, રેખીય ગતિ, એટલે આપણે માત્ર લખીએ સંતુલનમાં, વાંધો નહીં. ફરીથી, કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો કણ રેખીય સંતુલનમાં હોય છે. સંતુલનનો અર્થ સમજાવું. સંતુલન મીન્સ જો એ પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેશે, પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, અને ગતિ કરતો હોય તો પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે, એને સંતુલન કહેવાય. ગતિ કરતો છે એનો અર્થ એવો નથી કે સંતુલનમાં નથી, એનો વેગ અચળ રહેતો હોય તો એ પદાર્થ સંતુલનમાં છે એમ કહેવાય. સેજ આપણે આગળ જઈએ. સંતુલનની શરત જે શબ્દમાં લખ્યું એ આપણે ગણિતમાં લખીએ. કુલ બળ, પરિણામી બળ સમેશન F = 0. હવે એ બળના આપણે 3 ઘટક પાડીએ. એક્સ અક્ષની દિશાનો ઘટક સમેશન Fx, સમેશન Fy, સમેશન Fz. જો 3 0 હોય તો તરત લખાય કે પદાર્થ સંતુલનમાં છે. પણ ધારો કે સમેશન Fx ≠ 0. હવે Fx શૂન્ય ન હોય તો એનો અર્થ એવો થાય કે પદાર્થ અથવા કણ એક્સ અક્ષની દિશામાં સંતુલનમાં નથી. એટલે કે એ ગતિ કરશે, એનો વેગ ઘટશે, વધશે, જે કંઈક થાય એ કઈ દિશામાં, એક્સ અક્ષ, પણ વાય અને ઝેડ અક્ષની દિશામાં એ સંતુલનમાં કહેવાય. ફરીથી ધીમેથી સમજવાનું, ઉતાવળ કરવાની જરૂર નથી. 3 ઘટક શૂન્ય થાય બરાબર પરિણામી બળના, તો કણ સંતુલનમાં છે. પણ ધારો કે કોઈ એક ઘટક શૂન્ય નથી, સમેશન Fx ≠ 0, આ લઈ લીધું, એનો અર્થ એ વાય અને ઝેડ અક્ષની દિશામાં સંતુલનમાં છે પણ એક્સ અક્ષની દિશામાં સંતુલનમાં નથી. ધારો કે Fz ≠ 0, એનો અર્થ થાય એ ઝેડ અક્ષની દિશામાં સંતુલનમાં નથી પણ એક્સ અને વાય અક્ષની દિશામાં
એ સંતુલનમાં છે. મને ફરીથી એક્ઝામ્પલ, આપણી પાસે જે ગતિને લગતા પ્રશ્ન આવશે ત્યારે આ ખૂબ કામનું છે. કારણ કે સંતુલનમાં હોય તો એ દિશાનું પરિણામી બળ ડી સીધું જ લખી દેવાનું 0, અને ન હોય તો સમેશન એફએક્સ ઇક્વલ ટુ ma લખવું પડે, ગતિનું સમીકરણ. સેજ આપણે આગળ જઈએ. હવે અહીંથી થોડી ચર્ચા બદલાઈ જશે. યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો, ચોપડીમાં 2 પાના ભરીને આપ્યું છે, શાંતિથી વાંચજો. ક્ષેત્ર બળોની વાત કરીએ તો આપણે 3 બળથી પરિચિત છે: ગુરુત્વ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ. પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને કારણે લાગતું બળ એ ગુરુત્વ બળ, પણ એનાથી બધા જ પરિચિત. વિદ્યુત બળ, એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન પર, એક ઇલેક્ટ્રોન બીજા પ્રોટોન પર જે બળ લગાડે એને વિદ્યુત બળ કહેવાય. અને ગજ્ય ચુંબક જે બળ લગાડે એનું નામ છે ચુંબકીય બળ. સંપર્ક બળ, આપણે ક્ષેત્ર 2 પ્રકારના બળ છે: ક્ષેત્ર બળ અને સંપર્ક બળ. સંપર્ક બળ એટલે પદાર્થને ધક્કો મારીએ, આપણે એને ખેંચીએ, એની અવસ્થામાં ફેરફાર કરીએ, કે જેમાં ત્રીજા નિયમનું પાલન કરતા જોડમાં ઉદ્ભવતા બળો વગેરે બધા જ બળો એ કેવા? સંપર્ક બળ. કોઈકને તમે ધક્કો મારો એટલે સંપર્ક કર્યું, તમે એ એના પર બળ લગાડો, એ તમારા પર બળ લગાડે. આ બધા બળો સંપર્ક બળ છે. તો આપણે હવે સંપર્ક બળમાં સેજ આગળ જઈએ, એના 2 ઘટક પાડીએ. હા, હું સમજાવું પછી કેટલાક મગજમાં પ્રશ્નો ઉદ્ભવે એ લખી રાખજો. હું બીજો મુદ્દો સમજાવું એટલે આ પ્રશ્ન ભૂલી જાય એવું નહીં થાય. સંપર્ક બળ એટલે સંપર્ક સપાટી વચ્ચે લાગતું બળ. આપણા મગજમાં ચાલે એના 2 ઘટક પાડવાના: એક સપાટીને લંબ અને બીજો સપાટીને સમાંતર. જે સપાટીને લંબ બળ ઘટક છે એનું નામ છે લંબ પ્રતિક્રિયા બળ, અને જે સપાટીને સમાંતર ઘટક છે કોનો? સંપર્ક બળનો, એને ઘર્ષણ બળ કહે છે. ફરીથી તમે એક શંખ સીધી રસ્તાની વાત કરો અને ઢાળની વાત કરો એટલે તરત તમને ખ્યાલ આવશે. સપાટીને લંબ જે સંપર્ક બળનો ઘટક છે એને લંબ પ્રતિક્રિયા બળ, રિએક્શન, એને કોઈક સ્મોલ કેપિટલ N લખે, કોઈક રિએક્શનનો R લખે, 2 સંજ્ઞા છે, N અથવા R, એટલે યાદ રાખવાનું લંબ બળ, લંબ પ્રત્યાઘાતી બળ. અને સપાટીને સમાંતર ઘટક એને ઘર્ષણ બળ. આપણે જે શીખવાના છે એ ઘર્ષણ બળ શીખવાના છે. એક સ્ટેપ એમાં આપણે આગળ વધીએ. બહુ સરસ એક આકૃતિ અહીંયા ચોપડીમાંની લીધી છે. જ્યારે 2 સંપર્કમાં રહેલી સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવે ત્યારે તેમની ગતિઓ મંદ પડે. અને જ્યારે 2 સંપર્ક સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવે બને ત્યારે જેને કારણે એ ગતિ મંદ પડે તેને આપણે ઘર્ષણ બળ કહેવાના. સાપેક્ષ ગતિમાં બને જેને કારણે ગતિ મંદ પડે, બને અહીં એક શબ્દ ચોપડીમાં મંદ લખેલો છે, બને ગતિ મંદ પડે પણ એકની ગતિ વધે પણ, બને એની પણ આપણે ચર્ચા કરીશું. તેને ઘર્ષણ કહે છે. ફરીથી બને એક લીસી સપાટી પર બને કોઈક વસ્તુ મૂકો અને સપાટીને ધક્કો મારો, જો ઘર્ષણ બળ ન હોય તો પદાર્થ જ્યાં છે ત્યાંનો ત્યાં જ રહે. મને કેટલાક શિક્ષક મિત્રો 9મા 10મામાં ન્યૂટનના ગતિનો 3જો નિયમ શીખવે. એક કાચનું પાત્ર લઈ લે, પાણી ભરી દે, બરાબર, એના ઉપર એક સરસ રમવાના પાનાની કેટનું એક પાનો મૂકી દે. આ રીતના એ પાના ઉપર એક 12 રૂપિયાનો સિક્કો મૂકી દે.
એટલે કેટના પાનાને ધીમેથી અહીંથી બળમાં લગાડે એટલે પાનું સરકી જાય અને સિક્કો નીચે પડે. કેમ ભાઈ? તો ઘર્ષણ બળ નહીં હતું ને એટલે. હવે એક રફ સપાટી લેવું બને ખરબચડી અને બળ લગાડો તો એ પદાર્થ પણ તેની સાથે ખેંચાય. જે હશે તે એને સમજવા આપણે પ્રયત્ન કરવાનો છે કે જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવે, સાપેક્ષ ગતિ કરે, ત્યારે જેને કારણે સાપેક્ષ ગતિ મંદ પડે તેને આપણે નામ આપીએ ઘર્ષણ બળ કહે છે. આકૃતિમાં એક સરસ સમજૂતી છે એ જોઈએ. એક સમક્ષિતિજ સપાટી પર અને સમક્ષિતિજ સપાટી પર આ એક એમ દળનો પદાર્થ પડેલો છે. હવે એ જે પદાર્થ છે એ પદાર્થ પર બે પ્રકારના બળ લાગે. એક વજન બળ mg અધો દિશામાં. ફરીથી સમજાવું, આજે કોઈ પણ પદાર્થ સપાટી પર પડેલો એટલે આ બળ તો ફિક્સ જ થઈ ગયું. વજન બળ mg, એની દિશા પણ ફિક્સ, હંમેશા અધો દિશા. અધો દિશા મીન્સ પૃથ્વીના કેન્દ્ર તરફની દિશા. અને બીજું બળ લંબ બળ. લંબ બળ એ ઉધ્વ દિશાની લખવાનું, એના માટે શબ્દ લેવાનો સપાટીને લંબ દિશામાં. બને એ લખ્યું છે. જો પદાર્થ પર બે બળ લાગે છે, વજન બળ mg અધો દિશામાં અને લંબ બળ n. આ આકૃતિ માટે મેં લખ્યું છે ઉધ્વ દિશામાં, નહીં તો તમારે શબ્દ વાપરવાનો સપાટીને લંબ. લંબ પ્રત્યાઘાતી બળ એ સપાટીને લંબ લાગે. હવે આ પદાર્થ નથી ઉપર જતો કે નથી નીચે આવતો. કેમ ભાઈ? તો કે આ જે દિશા છે એ દિશામાં લાગતું, આ જે દિશા છે એ દિશામાં લાગતું પરિણામી બળ શૂન્ય થાય. પરિણામી બળ શૂન્ય થાય એનો અર્થ શું છે? તો ઉધ્વ દિશાના બળને હું પ્લસ લેમ તો અધો દિશાના માઇનસ n માઇનસ mg. મને ફરીથી n માઇનસ mg ઇક્વલ ટુ 0. n માઇનસ mg ઇક્વલ ટુ 0. એવું જરૂરી નથી કે n ને પ્લસ લેવું. અધો દિશાના અને પ્લસ લેવું તો ઉધ્વ દિશાના માઇનસ, અહીંયા માઇનસ લખો તો આ પ્લસ થઈ જાય. પણ મોટે ભાગે આપણે છે ને યામ પદ્ધતિનો ઉપયોગ કરીએ. ઉપરના પ્લસ, નીચેના માઇનસ, જમણી બાજુના પ્લસ, ડાબી બાજુના માઇનસ. પણ વિદ્યાર્થી મિત્રો થિયરી શીખતા હોય ત્યાં સુધી બરાબર, પછી એક્ઝામ્પલ ગણે ત્યારે થોડી થોડી પદ્ધતિ પણ સમયને અનુરૂપ બદલાઈ જાય. હવે આપણે શું કરીએ તો જોઈએ. આ એક બાળક બને આ પદાર્થ ઉપર આ દિશામાં F બળ લગાડે છે. પદાર્થ પર F બળ લાગે છતાં પદાર્થ ખસતો નથી. હવે એરિસ્ટોટલની વાત કરીએ અથવા આપણે ઘર્ષણ બળ શબ્દ ભૂલી ગઈએ તો શું થાય તે સમજાવું કે પદાર્થ પર F બળ લાગે છતાં પણ પદાર્થની અવસ્થા બદલાતી નથી. એનો અર્થ એવો થાય કે અહીંયા ન્યૂટનના ગતિના પહેલા નિયમનો ભંગ થયો. આ પહેલો નિયમ શું કહે કે જ્યાં સુધી પદાર્થ પર પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિ કરતો પદાર્થ ગતિ કરે. એનો અર્થ જો તમે એના ઉપર બળ લગાડો તો એની અવસ્થામાં ફેરફાર થવો જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો અહીં F બળ લાગવા છતાં એની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. કેમ નથી થતો? તો એ સમજવા પ્રયત્ન કરીએ. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ ખોટો નથી. જો સમજાવું, અહીંયા એ પદાર્થ અને જે સપાટી પર મૂકેલો છે એની સંપર્ક સપાટી વચ્ચે આ ગતિને વિરોધ કરતું બળ ઉદ્ભવે. મારે ખસવું નથી. મને તમે પણ કોઈક વાર કહો ને મારે ફિઝિક્સ વાંચવું નથી, હું બળ લગાડું ભાઈ વાંચો વાંચો, મારે ટેસ્ટ આપવી નથી. તેમ અહીંયા પણ આ સંપર્ક સપાટી વચ્ચે
ગતિને વિરોધ કરતું બળ ઉદ્ભવે. હવે એ બળ શામાં ઉદ્ભવે? સ્થિર પદાર્થમાં ઉદ્ભવે. માટે આ જે બળ લાગે છે એને સ્થિત ઘર્ષણ બળ કહે છે. મને ફરીથી સમજાવજો. પદાર્થ પર સમસ્થિતિ દિશામાં F બળ લગાડતા પદાર્થ સ્થિર રહે છે. તેથી કહી શકાય કે પદાર્થ પર લગાડેલ બળની વિરુદ્ધ દિશામાં બળ લાગે જે બાહ્ય બળનો વિરોધ કરે, જેથી પદાર્થ પર સમસ્થિતિ દિશાનું કુલ બળ શૂન્ય થાય. સ્થિર પદાર્થ પર લાગતા આ જે બળ છે એ બળને આપણે નામ આપવાના સ્થિત ઘર્ષણ બળ. સ્થિત એટલે સ્ટેશનરી, અને ઘર્ષણ બળ માટે એ લોકો સ્મોલ એફ લે છે, સ્મોલ એફ. સ્થિત ઘર્ષણ બળ માટે કઈ સંજ્ઞા લે? સ્મોલ એફ. એટલે એફએસ. એફએસ શું વાંચવાના? સ્થિત ઘર્ષણ બળ. ખૂબ મજાની ચર્ચા છે. આપણે એક સ્ટેપ આગળ જઈએ કે આ જે બાહ્ય બળ છે એનું મૂલ્ય તમે વધારતા જાઓ. બાહ્ય બળનું મૂલ્ય વધારતા જાઓ છતાં પણ પદાર્થ ખસતો નથી. કેમ? તો કે ઘર્ષણ બળનું મૂલ્ય વધતું જાય. એટલે આ જે સ્થિત ઘર્ષણ બળ છે એ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ, મને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ, સ્વયં નિયમન કરતું બળ છે. એની જાતે જ ઉદ્ભવે, એને લગાડવું પડતું નથી. તમે જે બળ લગાડો એ બાહ્ય બળ લગાડતા છે. તમે જે બળ લગાડો એ બાહ્ય બળ લગાડે, તેને અનુરૂપ એની અંદર ઘર્ષણ બળ ઉદ્ભવે. સેલ્ફ એડજસ્ટિંગ, સ્વયં નિયંત્રિત ફોર્સ, સ્વયં નિયંત્રિત, સ્વયં નિયમન બળ કહેવાય એને. હવે બાહ્ય બળ લગાડતા જાઓ, શું થાય? બાહ્ય બળનું મૂલ્ય વધારતા જઈએ તો કોઈ એક લઘુત્તમ બાહ્ય બળે શું થાય? વિદ્યાર્થી મિત્રો, 1-2 મિનિટ સ્લાઇડ. કોઈ એક લઘુત્તમ બાહ્ય બળે શું થાય? એ જે ચોસલું છે, એ પદાર્થ છે, એ ગતિ કરવાની તૈયારીમાં આવે, શરૂઆત કરે. ધારો કે 5 ન્યૂટન મેં બળ લગાડ્યું એટલે ગતિ કરવાની એણે શરૂઆત કરી. પણ 5 ન્યૂટન કરતાં જો ઓછું લગાડું તો નહીં ગતિ કરે, 5 કરતાં વધારે લગાડું તો ગતિ કરશે. કહેવાનો અર્થ આ જે 5 ન્યૂટન છે એ પદાર્થ માટે લઘુત્તમ બાહ્ય બળ થયું. હવે એ જે લઘુત્તમ બાહ્ય બળ છે એનું નામ આપવાના મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. કેમ? તો કે આનાથી વધારે ઘર્ષણ બળ લાગવાનું નથી. આનાથી વધારે આ પદાર્થ ગતિ કરવાની તૈયારીમાં આવી ગયો. કેમ? તો કે બંને બળ, મહત્તમ ઘર્ષણ બળ અને બાહ્ય બળ બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. આ જે એફ છે અને ઘર્ષણ બળ છે, એફએસ લખવાનો, એફએસ, એ બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. હવે ઘર્ષણ બળ વધવાનું નથી. હવે જો તમે બાહ્ય બળ વધારો, 5ની જગ્યાએ 6 ન્યૂટન કરો, તે ગતિ કરવા માંડશે. ખ્યાલ આવે કે નહીં આવે? એટલે એ લઘુત્તમ બાહ્ય બળને આપણે કહેવાના મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, એફએસ કહે છે. ઘર્ષણ બળ ગતિનો નહીં પરંતુ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અહીંયા સ્પેલિંગ થોડી ખોટી લખાઈ ગઈ છે. ગતિનો નહીં પણ કોનો કરે? અપેક્ષિત ગતિનો વિરોધ કરે. એ અપેક્ષિત ગતિનો વિરોધ તમે વિચારી રાખો. અપેક્ષિત ગતિ કોને કહેવાના? ઘર્ષણ બળ ગતિને તો મદદ કરે મિત્રો, પણ એ અપેક્ષિત ગતિ, જે આપણે અપેક્ષા રાખીએ, આશા રાખીએ કે આવું થવું જોઈએ, તેનો એ વિરોધ કરે છે. ઘર્ષણ બળ માટે 1-2 મિનિટ ગમ્મત કરું. કોઈક વાર ઘરમાં આપણને કંઈક કામ સોંપે, આપણે ના પાડીએ. દાખલા તરીકે એમ કીધું હોય બહેનોને કે ભાઈઓને, આ 2 વાસણ ધોવાના છે, તો ના પાડીએ. પપ્પા અથવા મમ્મી જરાક બળ વધારે વાપરે. બળની સ્થિતિ એકવાર એવી જાય કે આપણે તૈયાર થઈ ગયા, ચાલો મગજમારી નહીં કરું, આ કામ કરી નાખો.
આપણા ઘર્ષણ બળની મર્યાદા પતી ગઈ. બને ને આવું? બને વિચાર કરજો શાંતિથી, અથવા આપણે ક્લાસમાં મળીએ અને ઘણી બધી વાતો કરવાની છે ત્યારે એક આનો પણ ઉમેરો કરીશું. ફરીથી, ઘર્ષણ બળ કોનો વિરોધ કરે? અપેક્ષિત ગતિનો. ગતિનો નહીં, અપેક્ષિત ગતિનો વિરોધ કરે. ચક વિચારજો. બને એટલે હું આના પછીના વિડીયોમાં એ સમજાવીશ.